દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ઓટો રિક્ષા બિલ્ડીંગ દ્વારા નવતર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે લાલચમાં ફસાવી પરપ્રાંતીય શ્રમિક પાસેથી કિંમતી ચાંદીનું કડું, મોબાઈલ અને રોકડ મળી કુલ ₹40,900ની ઠગાઈ કરવામાં આવી હતી। જોકે આ બિલ્ડીંગનો ખેલ લાંબો ચાલ્યો નહીં અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પણ બંને આરોપીઓને ઝડપી પાડી તેમના પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ઓટો રિક્ષા બિલ્ડીંગની નવતર ઠગાઈ બહાર સામે આવી હતી, જે લાલચ આપી શ્રમિક પાસેથી માલ લૂંટવામાં આવ્યો હતો, જે નકલી ચેન આપી મોટી ઠગાઈ કરવામાં આવી હતી। જે એલસીબીએ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જે 1 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરાયો છે, જે નકલી ચેન આપી ઠગાઈ કરવામાં આવી રહી હતી। જે ઓટો રિક્ષા બિલ્ડીંગની નવતર બનેલી જોવા મળ્યા હતા। મોબાઈલ અને રોકડ મળી કુલ ₹40,900ની ઠગાઈ કરવામાં આવી હતી। જોકે આ બિલ્ડીંગનો ખેલ લાંબો ચાલ્યો ન હતો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે ઓટો રિક્ષા બિલ્ડીંગની નવતર ઠગાઈ બહાર આપવામાં આવી હતી, જે લાલચ આપી શ્રમિક પાસેથી માલ લૂંટવામાં આવ્યો હતો, જે નકલી ચેન આપી એક મોટી ઠગાઈ કરવામાં આવી હતી। જે એલસીબીએ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 1 લાખથી વધુ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની ફરિયાદ મુજબ ફરિયાદી પરપ્રાંતીય હતા। ફરિયાદી સાથે આરોપીઓ દ્વારા ફરિયાદીનું 150 ગ્રામનું ચાંદીનું કડું, એક મોબાઈલ તેમજ રોકડા ₹900નું ચીટિંગ કરવામાં આવેલું હતું। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી દ્વારા એક ચોક્કસ બાતમી આધારે બંને આરોપીઓને ઓરિજિનલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે। હાલમાં બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના દ્વારા જે આરોપીઓ પકડાયેલ છે તેમાં એક આરોપીનું નામ સંજય શંકરભાઈ રાજાણી, જે 49 વર્ષની ઉંમરનો છે અને પોતે રાજકોટ શહેરમાં રહે છે। અન્ય જે આરોપી છે તેનું નામ દેવજીભાઈ ઠાકરશીભાઈ નસીત, જે 72 વર્ષની ઉંમરનો છે અને એ પણ રાજકોટ શહેરમાં રહે છે। આરોપીઓ દ્વારા એક ચોક્કસ પ્રકારના એમોથી આ ચીટિંગ કરવામાં આવતું હતું। ફરિયાદીને